લોકસભાની ચૂંટણીની તારીખો જાહેર થઈ ચૂકી છે ત્યારે અમારા સંવાદદાતાએ સુરતની જનતાના મૂળ જાણવાની કોશિશ કરી। આગામી સરકાર અને મોદી સરકારના કામકાજને લઈને શું કહી રહી છે સુરતની જનતા, આવો સાંભળીએ। जनताનો મૂડ એ જાણવા માટે એબીપી અસ્મિતાની ટીમ આવી પહોંચી છે સુરતના ભટાર વિસ્તારમાં। ભટારની જનતા આપણી સાથે મોજૂદ છે। 2019ની ચૂંટણી, લોકસભાની ચૂંટણી જ્યારે આવી રહી છે ત્યારે કોણ બનશે પ્રધાનમંત્રી, જનતાનો મૂડ શું છે એ જાણીશું। કયા પ્રકારે કોને પ્રધાનમંત્રી બનતા ઈચ્છી રહી છે જનતા, રાહુલ ગાંધી કે નરેન્દ્ર મોદી, જે પ્રમાણેના સમીકરણો સર્જાઈ રહ્યા છે લોકસભાની ચૂંટણીને લઈને પ્રચાર પ્રસાર પણ જોરશોરમાં ચાલી રહ્યા છે। સીધો ચર્ચાનો દોર શરૂ કરીએ કે કયા પ્રકારે કોણ બનશે પ્રધાનમંત્રી। આપ જણાવો, જે પ્રમાણે ચૂંટણીનો માહોલ ચાલી રહ્યો છે, કોણ બની રહ્યું છે પ્રધાનમંત્રી અને કઈ રીતે? અત્યારે જે પ્રમાણે માહોલ છે અને હમણાં રિસન્ટમાં જે પણ ઘટનાઓ બની છે, લાઈક મિસ્ટર મોદીએ જે એર સ્ટ્રાઇક કરી છે, એ જોતાં હું તો એવું માનું છું કે મિસ્ટર મોદી જ બનવા જોઈએ। આ ઉપરાંત એમણે એમના છેલ્લા 5 વર્ષોમાં જે અત્યાર સુધી ન થયા એવા ઘણા બધા કાર્યક્રમો કર્યા છે, જેવા કે ગંગા શુદ્ધિકરણ, ઉપરાંત સ્ત્રીને લગતા, મતલબ સ્ત્રીને જે ઊંચા હોદ્દા ઉપર હોવી જોઈએ એ એમના સમયમાં થયું છે। લાઈક આપણા ડિફેન્સ મિનિસ્ટર મિસિસ નિર્મલા સીતારામન, મતલબ સુષ્મા સ્વરાજ। મહિલાઓને લગતા કામો થયા છે, બીજા કયા? મહિલાઓને લગતા કયા થયા છે, પછી મેં તમને કહ્યું કે ગંગા શુદ્ધિકરણના કાર્યક્રમો, જીએસટી તમે જો કહેવા માંગતા હોય તો જીએસટી એ ખૂબ લાંબા ગાળાનો ફાયદો છે, એટલે હું એ કહેવા નહીં માંગીશ, બિકોઝ જે નાના મુદ્દાના, નાના લેવલના માણસો છે એને લાંબા ગાળે ફાયદો। બિલકુલ, અન્ય સવાલ લઈ લે। આપ જણાવો, બેન કહી રહ્યા છે કે કામો થયા છે, મહિલાઓના કામો થયા છે, આપ શું માનો છો, કેટલી હકીકત? જીએસટી અને આ મોંઘવારીને લીધે બધાની કમર તૂટી ગઈ છે, એટલે રાહુલ ગાંધી તે આવશે। રાહુલ ગાંધી આવી રહ્યા છે, એની સાથોસાથ પ્રિયંકા પણ ચૂંટણી પ્રચારના ધમધમાટ બોલાવી રહ્યા છે। કેટલા સફળ થશે પ્રિયંકા ગાંધી? 100% સફળ થશે। બિલકુલ 100% સફળ થશે। અન્ય કેટલાક યુવાનો છે તેમની પાસે પણ જાણીએ। આપ જણાવો, કયા પ્રકારનો મૂડ છે અત્યારે હાલ લોકસભાની ચૂંટણીને લઈ? જ્યારથી ગુજરાતમાં ભાજપની સરકાર આવી છે, અત્યાર સુધી ભાજપની સરકાર જ રહી છે, લગભગ 16 વર્ષ થયા હશે, અને ગુજરાત ખાતે તો એમણે ઘણું સારું કામ કરેલું છે અને દેશ ખાતે પણ અમને લાગે છે ત્યાં સુધી સારું જ કામ થયું છે। તેથી અમે ઈચ્છીએ છીએ કે ફરીથી નમો જ રિપીટ થશે। બિલકુલ, ફરીથી નમો રિપીટ થશે। આપ જણાવો, કયા કયા મુદ્દાઓને ધ્યાનમાં રાખીને આ વખતે આપ વોટિંગ કરશો? શું ખરેખર મોદી લહેર છે કે રાહુલ લહેર છે? આ જે 2019માં લોકસભાનું ઇલેક્શન જાહેર થયેલું છે, 23 એપ્રિલના દિવસે જે ચૂંટણી જાહેર થઈ છે, અમે જે છેલ્લા 5 વર્ષમાં નરેન્દ્ર મોદીની સરકારે જે નોટબંધી કરી, જીએસટી લાગુ કર્યો, જે અત્યાચાર રૂપ ગણાય કે નાના માણસોનું કોઈ પણ પ્રકારનું ધ્યાન રાખ્યું નથી, અને એક જો હુકમી કરીને ઠોકી બેસાડવામાં આવેલો છે, અને એર સ્ટ્રાઇક તો ખાલી લોકોને લેલીપોપ જ બતાવેલી છે। ઉલ્લુ બનાવવા માટે એર સ્ટ્રાઇક કરી અને લોકોના મત લેવા માટેનું આ કાવતરું છે, અને હું રાહુલ ગાંધીને જ મત આપીશ અને અમારી આજુબાજુમાં રહેતા બધાને જ કહીશ કે કોંગ્રેસને જ મત આપજો। જો તમારે આગળ ભવિષ્ય ભારતનું જોઈતું હોય તો કોંગ્રેસની સાથે રહો, બાકી આ નરેન્દ્ર મોદી બીજા 5 વર્ષ આવ્યા તો દેશનો સત્યાનાશ વાળી દેશે। એટલે કેમ ગુજરાતમાં ભાજપની સરકાર, કેન્દ્રમાં ભાજપની સરકાર, કોઈ કાર્ય નથી થયા? ભાજપની સરકાર જ્યારે કેશુભાઈ અહીંયાથી ગયા વિદાય લઈને, નરેન્દ્ર મોદી સત્તામાં આવ્યા ત્યારે 8,500 કરોડ રૂપિયાનું દેવું હતું, આજે 2,65,000 કરોડનું દેવું છે। અમારા માથે દેવું કરી અને વિકાસ, આવો વિકાસ ગાંડો અમારે જોઈતો નથી। અમારે વિકાસ જોઈએ છે, અમને રોજગારી આપે એવો વિકાસ જોઈએ છે। બિલકુલ, રોજગારી આપે એવો વિકાસ જોઈએ છે। શું ખરેખર રોજગારી ઘટી છે ખરી? હવે એ ભાઈનું જ કહેવું છે એકદમ સ્પષ્ટ સાચી વાત છે। આજે 25 PSIની ઇન્ટરવ્યુમાં જો જાહેરાત થતી હોય તેમાં 5-5 લાખ માણસ જો ઇન્ટરવ્યુ આપતા હોય તો શું એ બધા નોકરીવાળા છે કે બેરોજગાર છે, એ લોકોએ વિચારવાનું। તો એના વિશે આ ભાઈએ જે વાત કરી એ એકદમ સ્પષ્ટ છે। અને બીજું કે હાલની અંદર અત્યાચાર, મોંઘવારી, ભ્રષ્ટાચાર, એ બધું એ લોકોએ એજન્ડા રાખેલા જ્યારે 5 વર્ષ પહેલાં એ લોકો ઇલેક્શનમાં લોકસભામાં આવ્યા ત્યારે, તો એમાંથી કયો મુદ્દો એમને પાસ કર્યો? એક પણ નહીં। કાળું નાણું
મોંઘવારી, ભ્રષ્ટાચાર, આ બધો એમના મુદ્દા હતા. એમાંથી કયો મુદ્દો એમને પાસ કર્યો? લોકપાલ, જનલોકપાલ બિલ. જ્યારે અન્ના હજાર આંદોલન કરતા હતા ત્યારે એ લોકો કહે કે લોકપાલ બિલ હોવું જ જોઈએ. જનલોકપાલ બિલ મોટો ફાયદો સૌથી નાના માણસોને અને સાચા માણસો માટેનો એ કાયદો છે. ખોટાઓને અંદર મૂકવાનો કાયદો છે. પણ એ અત્યારની સરકાર કોઈ કરી શકી નથી. નથી કોંગ્રેસે કર્યું કે નથી ભાજપે કર્યું. અને ભાજપે અત્યારે જે કામ કરી રહી છે એ આગળના વખતમાં કોંગ્રેસે એના એજન્ડા મૂકેલા છે અને એ કામ ઉપર કરી રહી છે, એને જસ ખાટી રહી છે. બિલકુલ કોંગ્રેસના એજન્ડા પર ભાજપ કામ કરી રહી છે. આપે ઘણી બધી સરકારો જોઈ હશે, યુપીએ સરકાર, એનડીએ સરકાર, બંનેની તુલના કરીએ તો સારું કોણ? નરેન્દ્ર મોદીની સરકાર જ આવશે. કેમ કે એમાં એવું છે ને કે આ લોકો નરેન્દ્ર મોદીની તાકાત એટલી બધી વધી ગયેલી છે કે બધા પાર્ટીઓ ભેગા થઈને બી લડવા એની સામે લડવા તૈયાર છે. પણ એ મહાગઠબંધન બધું વિખેરાઈ ગયું છે. કોઈ જગ્યાએ મહાગઠબંધન જેવું રહ્યું જ નથી. એટલે એ મહાગઠબંધન બધું વિખેરાઈ ગયું છે. એટલે એમાં શું છે કે હવે કોંગ્રેસ છે બધા જે વિપક્ષ છૂટા પડી ગયા એટલે કોંગ્રેસ એકલી પડી ગઈ. મહાગઠબંધન નહીં ચાલે તમારે? હવે નહીં ચાલે. બીજી વસ્તુ છે કે જે મોટા કૌભાંડો થતા, ટેલિફોન કૌભાંડ, કોલસા કૌભાંડ, આ છેલ્લા 5 વર્ષમાં એક પણ કૌભાંડ થયું નથી. એક્ઝેક્ટ બીજો રસ્તો શું છે કે વિકાસ તો થયો છે. જ્યારે આજે તમે 5 વર્ષમાં જુઓ રસ્તા, રોડ, આજે કેટલા જગ્યાએ વિકાસ થયો છે તેને ખબર આપણા રસ્તા, રોડ ઉપર છે. દેવું થયું છે પણ દેવું ફક્ત વિકાસના કામ માટે થયું છે, નહીં કે એમ કે કોઈને પૈસા ખાતા. ખાવાવાળા ખાધે એને પણ લપેટમાં લીધા જ છે એમણે. એટલે એવું નથી. કેટલીક મહિલાઓની પણ મત જાણી લઈએ કે આ વખતે તેમનો મૂડ શું છે. આપ જણાવો, આપ કઈ રીતે જોઈ રહ્યા છો? શું મૂડ છે તમારું? કયા પ્રકારે કોને અત્યારે હાલ સરકારમાં જોવા માંગી રહ્યા છો? હું નરેન્દ્ર મોદીને જોવા માંગીશ, કારણ કે એમણે જે વિકાસના કાર્યો કર્યા છે એ મને બહુ જ ગમે છે. અને જે ગામડે જે ગરીબો છે એમના માટે પાકા મકાનો બનાવ્યા છે. અને જ્યાં રોડની વ્યવસ્થા ન હતી ત્યાં એમણે રોડો પણ અત્યારે બનાવી દીધા છે. ચૂંટાઈને આવે 100% નહીં પરંતુ 50% પણ અમારા પ્રજાના કાર્યો થવા જોઈએ. તો અમે એવી સરકારની આશા રાખીએ છીએ કે 50% કાર્યો પણ થાય. યોજનાઓની જાહેરાત થાય છે પરંતુ થાય એ દિવસ પૂરતી, પછી બાકીનાને રાહત મળતી જ નથી. એમ બધું પેન્ડિંગ જ રહી છે. અમે અત્યાર સુધીમાં એવું જોયું છે. એટલે એર સ્ટ્રાઇક, સર્જિકલ સ્ટ્રાઇક, નોટબંધી, જીએસટી તમામ બાબતો થઈ છે અને પ્રજા એ બધી બાબતોને ધ્યાનમાં પણ રાખશે. અત્યારે હાલ વાત કરવા જઈએ, તમારા સાંસદ કોણ છે અહીંયાના? અમારા સાંસદ દર્શનાબેન જરદોસ. હા, દર્શનાબેન જરદોસ દેખાયા છે ખરા આ વિસ્તારમાં? કેટલા વર્ષ? હા, અમે અમારા નેતાને ક્યારેય જોયા નથી. તો કેમ બોલાવતા નથી તમે કે પછી એ જ જાતે આવતા નથી? આવતા જ નથી. બિલકુલ આવતા જ નથી. અન્ય કેટલીક મહિલાઓ છે. આપ જણાવો, આપ પણ અહીં મતદાન કરવા જશો, શું લાગી રહ્યું છે આપને? કઈ રીતનો મૂડ છે આપનો? નરેન્દ્ર મોદીને જ આપીશું. કેમ મોદી જ કેમ? ના, એટલે અત્યાર સુધી ગુજરાતમાં ભાજપ સરકાર જ હતી ને એના પ્રમાણમાં તો બધું અત્યાર સુધી સારું જ થયું છે ભાજપમાં. બસ એ જ. અચ્છા, યુવાઓ સૌથી વધારે મતદારો છે, સૌથી વધારે કરોડોમાં યુવા મતદારો અત્યારે નોંધાયા છે. કોની સાથે અત્યારે હાલ જોવા મળી રહ્યા છે યુવાઓ? નરેન્દ્ર મોદી. કેમ મોદી જ કેમ? રાહુલ કેમ નહીં? પ્રિયંકા કેમ નહીં? શું મોદીનું સારું કામ? હાલ જે મોદીએ કામ કર્યા છે એમાં મહિલા સશક્તિકરણના ઘણા કાર્યો છે. એ ઉપરાંત સ્વચ્છતા, જે ક્લીનલીનેસ ભારતમાં હોવી જોઈએ તે હાલ સુધી જોવા મળી નથી. અને છેલ્લા 6-7 વર્ષોમાં સુરત સિટી પણ ઘણું ક્લીન થઈ ગયું છે. તો એ સ્વચ્છતાના કાર્યક્રમો મને પર્સનલી બહુ જ ગમે છે. યુવાનો છે એમની સાથે વાતચીત. જી, આપ જણાવો, કેવો માહોલ લાગી રહ્યો છે અત્યારનો? અત્યારે બરાબર છે, પણ સરકાર ખેડૂતનું વિચારે. પીએમ સન્માન નિધિના જે રૂપિયા છે 2,000 રૂપિયા તે હજુ સુધી એકાઉન્ટમાં આવ્યા નથી. તો આ માત્ર જાહેરાત જ છે કે એનું અમલીકરણ બી થશે એ પૂછવા માંગુ છું સરકારને. રાહુલે શું કામ કર્યું છે? રાહુલભાઈ તો હજુ એ નથી હજુ કઈ. રાહુલ ગાંધી હજુ બરાબર એ નથી એપ્રોપ્રિએટ. એમની જગ્યાએ કોઈ બીજા નેતા હોય તો કોંગ્રેસ હજુ આગળ વધી શકે. વારસાગતમાં કઈ ના થાય. પ્રિયંકા બી કઈ ના કરી શકે. તમને શું લાગે છે? ટૂંકમાં વાત કરીએ, યુપીએ સરકાર સારી કે એનડીએ સરકાર? અત્યારે તો એનડીએ સરકાર સારી છે. એનડીએ સરકાર. અન્ય કેટલાક યુવાનો છે એમને પૂછીશું. જી, યુવાનો શું કહી રહ્યા છે આ વખતે? યુવાનો તો કોંગ્રેસ સાથે જ રહેશે, કારણ કે લોકો એમ કહે છે કે મોદી હર હર મોદી, જીએસટી લાવ્યો, નોટબંધી કરી. આજે યુવાઓ પાસે નોકરી નથી. અહીંયાથી ઉભા ઘણા બધાના વાલીઓ પાસે કોઈના છોકરાઓ નોકરી નથી ચડ્યા અને એમ કહે છે કે રોડ રસ્તા બનાવ, વિકાસ કર્યો તો સામે ગુજરાતનું દેવું પણ વધ્યું છે. એ વખતે 80,000 કરોડ હતું, અત્યારે 2 લાખ
કરોડ દેવું પણ વધેલું છે. એટલે આ કેમ આવી જનતા કઈ તરફ જઈ રહી છે એક મને કોઈ ખ્યાલ નથી રહેતો, પણ અમે તો કોંગ્રેસ તરફથી જ રહીશું. બિલકુલ. આપે પણ ઘણી સરકાર જોઈ છે, કોની સરકાર સારી લાગી છે? સોનિયા ગાંધી, ઇન્દિરા ગાંધી કે નરેન્દ્ર મોદી? ભાજપ. તમે કઈ સરકાર બનતા? ભાજપ સરકાર. ભાજપ. સંસદ સભ્ય ધારાસભ્યને કોઈ ધ્યાન નથી રાખતું, ફક્ત નરેન્દ્ર મોદી સાહેબને જોઈને જ બધા વોટિંગ કરે છે, એટલા માટે જ મોદી સરકાર આવે. કેમ સાંસદ કામ નથી કરતા તો કેમ તમે? જન્મ રાખતું નથી, બધાને અત્યારે ક્રેઝ જ છે મોદી મોદી મોદી. બિલકુલ, મોદીને જોઈને જ વોટ કરી રહ્યા છે. આપ શું કહેશો, કઈ રીતે આ વખતે કયા મુદ્દા? मुद्दा तो अभी सड़क का काम तेजी से हो रहा है. ये आतंकवादियों के कमर तोड़ दिए जम्मू कश्मीर में, और देश में फास्ट तेजी से काम हो रहा है. इसके साथ माहौल बीजेपी का लग रहा है और मोदी के पक्ष में ही जाएगा. બિલકુલ. મોદી, આપ જણાવો શું કહેશો? સાહેબ, એક જ વસ્તુ સમજવાની જરૂર છે કે જે લોકો જેટલા પક્ષો છે, વિપક્ષો, એ એકબીજાને ખાલી ગોલી મારવા સિવાયના બધા કામો કર્યા છે. એ લોકો ભેગા કેમ થવું પડે છે? પ્રશ્ન એક જ છે કે બધા ભેગા કેમ થવું પડે છે? કોણ સફળ થશે, ગઠબંધન કે મોદી? મોદી જ, ઓનલી મોદી. મોદી સિવાય કોઈ આવશે પણ નહીં. અને થશે ને તો 6 મહિના માની લો કે ન કરે નારાયણ થઈ ગયા તો પછી પેલો કે હું મંત્રી બનીશ, હું બનીશ. 6 મહિના જોવા માંગીએ છે. એ લોકો વડાપ્રધાનનું કોઈ ઠેકાણું નથી. રાહુલ ગાંધીને કોંગ્રેસ પાર્ટીને યુપીમાં ફક્ત 2 સીટ છોડી છે, જાણે ભીખ માપી હોય તેમ. નેશનલ પાર્ટી છે. કેમ આવું? કારણ શું છે? આ વર્ષો સુધી 70 વર્ષમાં એમણે કર્યું છે શું? ફક્ત કૌભાંડ ને કૌભાંડ. તમે રાહુલ જવાહરલાલ નહેરુથી લઈને અત્યારે રાહુલ ગાંધી સુધી. આપ જણાવો, ઘણી બધી સરકાર જોઈ છે તમે, કોની સરકાર કોની? સરકાર તો મોદીને જ આવવાની છે. બિલકુલ. આપ જણાવો, કોની સરકાર? મોદીની આવે કે ગમે ને આવે, અમારે તો કઈ મળતું જ નથી. અહીં સોસાયટીમાં સફાઈ નથી. કહી શકાય આમ જનતા પણ પરેશાન છે. મિશ્ર પ્રતિસાદ જરૂર આવી રહ્યા છે. કેટલાક કહી રહ્યા છે રાહુલ ગાંધી, તો કેટલાક કહી રહ્યા છે નરેન્દ્ર મોદી. પરંતુ એક મૂળ વાત એ જરૂર ઉઠીને આવી રહી છે કે સાંસદોને કોઈ ઓળખતું નથી, માત્ર મોદીના નામે વોટ પડે છે. કેમેરામેન રાકેશ પાનવાલા સાથે ધનરાજ બાગલે, એબીપી અસ્મિતા, સુરત.